ઉત્તર પ્રદેશની હરદોઈ જિલ્લાની ઘટના જે અહીંયા એક સમય એવો હતો કે પાણી ભરાઈ જતા ને કોઈ બાળકો અહીંયા સ્કૂલે ભણવા પણ નતા જતા, સરકારી સ્કૂલ હે. તો ભાઈ જ્યારે આ રમેશ કુમારની એન્ટ્રી થઈ, ભાઈ એને એની પટાલિયન જે તૈયાર કરીને અત્યારે આખા ભારતમાં એ ફેમસ છે. અને અમેરિકાથી પણ કોલ આવ્યા બે ભાઈ કે આને ટ્રેનિંગ આ રીતે અમારે પણ દેવી છે. અને જે ભાઈ ચાઇના પણ એ ટ્રેનિંગમાં અત્યારે આગળ છે કે જે નાની નાની આપણે વસ્તુ હોય બધું શીખડાવતા હોય. અને જે આ રમેશભાઈની પટાલિયન છે ને અત્યારે ભાઈ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે. બધા ભાઈ એમ કે સરકારી સ્કૂલમાં છે ને ભણવા છોકરા નો જવા દે, પ્રાઇવેટમાં પૈસા દઈને ભણાવાય. તો ભાઈ આપણું તો માનવું એવું છે કે સરકારી સ્કૂલમાં જો આ રમેશ કુમાર જેવા કોઈ સાહેબ ગુરુ તરીકે મળી જાય ને તો ભાઈ હારા છોકરા જે ઊંધા રસ્તે હાલતા હોય, ધ્યાન ન દેતા હોય ને અભ્યાસમાં એ પણ દે. તો ભાઈ આ નીચે વિડીયો હાલે, તમે જુઓ કેટલા એને ટ્રેન કરેલા છે બધી રીતે. ભાઈ ભણતરમાં કોઈ ગેમ હોય કે કોઈ પણ વસ્તુમાં બધી રીતે ટ્રેન કરેલો. ભાઈ આ રમેશભાઈ કુમાર જેવા સાહેબને સલામ કરવાય. કારણ કે ભાઈ આવા સાહેબોની જરૂર છે આપણા સ્કૂલોમાં સરકારી, કે જે ઓલા મોબાઈલમાં નો આમ સોઈટા રહીએ અને આ રીતે છોકરાને જે અભ્યાસની જરૂર હોય બધી ટ્રેનિંગ આપે. તો મિત્રો તમારા બધાનું કહેવાનું કોમેન્ટમાં જણાવજો ને બને એટલો વિડીયો શેર કરી દીજો.